પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ બાજ ખેડાવાળા હોલ ખાતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલ। મીટિંગમાં નડિયાદ ટાઉન, નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ વિસ્તારના આવતા ગામડાઓ તથા નડિયાદ સિટીના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સરપંચો, કોર્પોરેટરોએ હાજરી આપી, જેમાં આવનાર તારીખ 25-26 તાજિયા મોહરમનો તહેવારને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન આપવામાં આવી અને તમામ લોકોને સૂચનો લેવામાં આવ્યા, તેમના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો અને શાંતિ, ભાઈચારા અને કોમી એખલાસા વચ્ચે તહેવાર ઉજવવામાં અપીલ કરી। તેની સાથે સાથે ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ અને મુસ્લિમ સમાજના યુવા આગેવાન સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા પોલીસ તંત્ર અને પ્રશાસનનો આભાર વ્યક્ત કરી મોહરમ નિમિત્તે શાંતિ, ભાઈચારા અને કોમી એખલાસ વચ્ચે આવનારા પર્વ હજરત ઇમામ હુસૈન બાવાની યાદમાં ઉજવવા અપીલ કરવામાં આવી। રિપોર્ટર સાજિદ હુસૈન મલિક, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, નડિયાદ। ચર્ચા થાય અને એનું સોલ્યુશન અહીંયા જ આવી જાય અને જેમ વાજપેયી સાહેબે કહ્યું એમ એક હિન્દુ મુસ્લિમ આગેવાનો એકબીજા સાથે મળે તો એક આંખની શરમ પણ રહે અને બીજા કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એની માટે થઈને આપણે શાંતિ સમિતિનું આયોજન કરતા હોઈએ છીએ। મને જાણીને ખૂબ આનંદ થયો કે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને લોકો આટલા બધા એકબીજા સાથે ઇન્વોલ્વ છે। આમ ખેડા જિલ્લો કોમ્યુનિટી સેન્સિટિવ જિલ્લો કહેવાય, પણ નડિયાદની ખાસ પર્ટિક્યુલર નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકાની વાત કરું તો એ ખૂબ જ હિન્દુ મુસ્લિમ તમામ કમ્યુનિટીના લોકો ખૂબ જ ભાઈચારાની ભાવનાથી સૌહાર્દથી રહે છે અને એક પણ કમ્યુનલ ઇન્સિડન્ટ નડિયાદ ટાઉન એટલે પશ્ચિમ અને રૂરલમાં બન્યો નથી, એ ખૂબ ખુશીની વાત છે। બે ત્રણ સૂચનો જે તમારા તરફથી આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરીને અમે કરતા હોઈએ છીએ। અમારી તમામ પોલીસ પાસે બોડી વોર્ન કેમેરા હશે, કેમેરા ચાલુ છે। આખા આપણા નડિયાદ શહેરમાં મોટાભાગના જંકશનોમાં આપણે સીસીટીવી કેમેરા લગાવ્યા છે। એ સિવાય આપણે ડ્રોનનો ઉપયોગ કરવાના છીએ। આજથી જ ડ્રોન તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રૂટમાં એ ડ્રોન કેમેરા એરિયલ સર્વેલન્સ કરશે અને એ દિવસે આપણે ખાનગી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર પણ રાખેલા છે। એટલે તોફાની તત્વો જે કંઈ હશે, જે લોકો શાંતિ દોડવાનો પ્રયત્ન કરતા હશે, કોઈ પણ કમ્યુનિટીના હશે, કોઈ પણ કોમના હશે, એ બચશે નહીં। અને હું આ જગ્યા ઉપરથી બેસીને તમને ખાતરી આપું છું કે પોલીસનો જે સહકાર છે એ તમને પૂરો રહેશે। પોતાનો ઉત્સવ શાંતિથી તમે પૂરો કરી શકો એની માટે પોલીસ તરફથી જે સહકાર મળવાનો છે 100% રહેશે। અમારે જે આયોજન કરવાનું છે એમાં કરી દીધું છે, પણ સાથે સાથે એ પણ કહું છું કે જો કોઈ જે શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો તો એમાં કોઈને છોડવા પણ નહીં આવે। એટલે એ જિલ્લા પોલીસ વડા વતી આયોજન કરીએ। જે લોકો આયોજક હોય, આપણા સ્વયંસેવકો પણ રાખો, આપ પોતે પણ એમાં હાજર રહો અને શાંતિથી બધા શાંતિપૂર્વક પોતાનો આ તહેવારની ઉજવણી કરે, બસ અમારી એટલી જ અપેક્ષા છે। આપ સર્વે આપનો કિંમતી સમય કાઢી અને અહીંયા આવ્યા એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી અને પરાગભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। જય હિન્દ। ખૂબ ખૂબ આભાર એસપી સાહેબનો। આખા જિલ્લામાં કુલ 500 જેટલા તાજિયા નીકળશે નાના મોટા, જેમાંથી 185 જેટલા તાજિયા મોટા છે કે જેમાં 1000થી વધારે લોકો જોડાતા હોય છે। અને ખેડા જિલ્લાના તમામ જે સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે એમાં પોલીસે છેલ્લા 3 દિવસથી એ ફૂડ પેટ્રોલિંગ, રૂટ સેનિટાઇઝેશન અને શાંતિ સમિતિની જે મિટિંગ કરવાની છે એ પૂર્ણ કરી છે, જેના ભાગરૂપે આજે નડિયાદ ટાઉન ખાતે જે નડિયાદમાં જે તાજિયા નીકળવાના છે તેની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો તેમજ તાજિયા કમિટીના જે આયોજકો છે તે હાજર રહ્યા હતા। એમના તરફથી કેટલા સૂચનો હતા જેની પણ અમલવારી કરવામાં આવશે અને પોલીસની તૈયારી શું છે એ બાબતે પણ તમામને અવગત કરવામાં આવે છે। કોઈ શાંતિ ભંગ કરે ચાલુ જુલુસમાં એવા સામે શું કાર્યવાહી કરવામાં આવે? આજે તમામને સૂચના પણ આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ નડિયાદ ખાતે બાજ ખેડાવાલા હોલમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની હાજરીમાં એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ શાંતિ સમિતિની મિટિંગમાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને નડિયાદ રૂરલ જ્યુડિક્શનના આવતા નડિયાદ સિટી અને આજુબાજુના ગામડાના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનોને એકત્રિત કરી આવનાર 25 અને 26 તારીખના મોહરમ પર્વની
જુલુસની ઉજવણી યોગ્ય સરકારી ગાઈડલાઇન રીતે કરવામાં આવે તે માટે સરકારી સૂચનો આપવામાં આવે અને તમામના પ્રશ્નોનો યોગ્ય વાચા આપવામાં આવી અને શાંતિ સલામતી અને કોમી એખલાસ વચ્ચે આ પર્વ પૂર્ણ થાય તેવી અપીલ કરવામાં આવી અને સાથે સાથે તમામ આવેલા આગેવાનોએ બહુ શાંતિ અને સલામતીવાળો સંદેશ આપ્યો. તેની સાથે સાથે પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ સરકારશ્રી તરફથી આપવામાં આવેલી તમામ ગાઈડલાઇન જણાવી અને પ્રશાસન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ આવનાર તહેવારમાં પૂર્ણ સાથ સહકાર સરકારી ગાઈડલાઇન સાથે ઉજવવામાં આવે તેવો આપવામાં આવ્યો અને હું ચિસ્તિયા ફાઉન્ડેશન અને તમામ ખેડા જિલ્લા મુસ્લિમ સમાજ વતી પોલીસ અધિક્ષક સાહેબશ્રીનો, પ્રશાસનનો અને પોલીસ તંત્રનો અને આવનાર તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, નાના મોટા ગામડાઓના સરપંચશ્રીઓ અને નડિયાદના આવેલા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરશ્રીનો હું તહે દિલથી આભાર માનું છું અને તમામ મુસ્લિમ સમાજના લોકોને એક અપીલ કરું છું કે આવનાર 9મી અને 10મી જે આપણે 9મો અને 10મો ચાંદ છે અને 25મી અને 26મી તારીખના રોજ જે જુલુસનો પર્વ છે બહુ વ્યવસ્થિત રીતે હજરત ઇમામ હુસૈન બાવાની યાદમાં વિતાવવો જોઈએ અને તેની સાથે સાથે આપણાથી કોઈનું દિલ ના દુભાય, કોઈની લાગણી ના દુભાય તેવા સોશિયલ મીડિયામાં કોઈપણ જાતના વિડીયો વાયરલ ના કરવા જોઈએ અને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇન મુજબ આ પર્વને આપણે ઉજવવો જોઈએ તેવી મારી અપીલ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.